તો પહેલા પ્રશ્નની આપણે વાત કરીશું. તો ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દિવસ ઉજવવામાં આવે છે. હવે એના વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો આ સપ્તાહનું આયોજન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આ સપ્તાહ ભારતમાં પોષણ પ્રત્યે જાગૃતિ વધારવા માટે ઉજવવામાં આવે છે અને 2025માં તેની થીમ એટ રાઇટ ફોર અ બેટર લાઈફ તેની થીમ રાખવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, રાજ્ય ઉર્જા કાર્યક્ષમતા સૂચાંક SEEI 2024 કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો? તો જવાબ આવશે ઉર્જા મંત્રાલય દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. અને SEEI નું પૂરું નામ સ્ટેટ એનર્જી એફિશિયન્સી ઇન્ડેક્સ તેનું પૂરું નામ થાય છે. અને આ રિપોર્ટનો ઉદ્દેશ રાજ્યો અને ક્ષેત્રોમાં ઉર્જા કાર્યક્ષમતા અને તેના માટેની નીતિઓનું માપન કરવાનો છે. અને તેની 6ઠ્ઠી આવૃત્તિ 2025માં લોન્ચ કરવામાં આવી હતી. અને 7 સેક્ટરમાં આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, 2025નો રેમન મેગ્સેસ એવોર્ડ કોણે જીત્યો છે? તો જવાબ હશે એજ્યુકેટ ગર્લ્સ સંસ્થા દ્વારા આ એવોર્ડ જીતવામાં આવ્યો છે. હવે રેમન મેગ્સેસ એવોર્ડ વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો રેમન મેગ્સેસ એવોર્ડ જીતનાર આ ભારતની પ્રથમ સંસ્થા છે. તેને એશિયાનો નોબેલ પુરસ્કાર કહેવામાં આવે છે. અને આ પુરસ્કાર ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રેમન મેગ્સેસના નામ પરથી રાખવામાં આવ્યો હતો. અને 2025ના વિજેતાની વાત કરીશું તો એજ્યુકેટ ગર્લ્સ ફાઉન્ડેશન તે ભારતની સંસ્થા છે. સાઇન અલી માલદીવ્સના રાષ્ટ્રપતિ છે. ફાલ્વિયાનો એન્ટેનિયો એલ વિલાનુએવા ફિલિપાઇન્સ સાથે સંબંધ ધરાવે છે અને 2025ના વિજેતા છે. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં IATAમાં જોડાનાર ચોથી ભારતીય એરલાઇન્સ કંપની કઈ બની છે? તો જવાબ હશે એર ઇન્ડિયા એક્સપ્રેસ કંપની બની છે. IATA પૂરું નામ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન તેનું પૂરું નામ થાય છે. IATA તેની સભ્ય એરલાઇન્સનું સલામતી ઓડિટ કરે છે, જેના કારણે તે એરલાઇન્સ મુસાફર માટે સલામત માનવામાં આવે છે. હવે ભારતમાં કુલ 4 IATA સભ્ય છે. તો જોઈએ તો એર ઇન્ડિયા, સ્પાઇસજેટ, ઇન્ડિગો, એર ઇન્ડિયા એક્સપ્રેસ તે 4 સભ્યો છે. હવે પછીનો પ્રશ્ન, 2025માં ભારતની એકમાત્ર ટેનિસ પ્રીમિયર લીગ TPL ક્યાં યોજાશે? તો જવાબ હશે તેનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવશે. ટેનિસ પ્રીમિયર લીગ TPL 2025માં 9થી 14 ડિસેમ્બર દરમિયાન અમદાવાદમાં યોજાશે. TPL એ ભારતની એકમાત્ર ટેનિસ પ્રીમિયર લીગ છે, જેનું આયોજન ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન IATA દ્વારા કરવામાં આવે છે. આ પહેલીવાર છે કે આ સ્પર્ધા મહારાષ્ટ્રની બહાર આયોજિત થઈ રહી છે. અને આમાં 8 ફ્રેન્ચાઇઝી ટીમો એકબીજા સાથે સ્પર્ધા કરશે. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે વિશ્વ નારિયેળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ હશે 2 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે વિશ્વ નારિયેળ દિવસ ઉજવવામાં આવે છે. અને 2025માં તેની થીમ અનકવરિંગ કોકોનટ્સ પાવર ઇન્સ્પાયરિંગ ગ્લોબલ એક્શન તેની થીમ 2025માં રાખવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, કયા મંત્રાલય દ્વારા આદિવાણી એપ લોન્ચ કરવામાં આવી છે? તો જવાબ આવશે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ મંત્રાલય દ્વારા આ એપ લોન્ચ કરવામાં આવી છે. અને આ એપ ભારતની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI એપ છે, જેને આદિવાસી ભાષાઓને અનુવાદ કરે છે. તેનો ઉપયોગ ભારતમાં વિવિધ આદિવાસીઓની ભાષાઓનો અનુવાદ કરવા માટે
થઈ શકે છે, જેથી તેમને સાચવી શકાય. આ એપ ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ TRIS દ્વારા અને અનેક IITsના સહયોગથી વિકસાવવામાં આવી છે. હાલમાં તેમાં સંતાલી ઓડિશા, દિલ્હી મધ્યપ્રદેશ, મુંડારી ઝારખંડ અને ગોંડી છત્તીસગઢ એપમાં ભાષાંતર કરી શકાય છે. હવે પછીનો પ્રશ્ન, ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત માઇક્રોપ્રોસેસર ચિપનું નામ શું છે? તો જવાબ હશે વિક્રમ. આ ચિપનું નામ છે. કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા માઇક્રોપ્રોસેસર ચિપનું ઉદ્ઘાટન કર્યું છે. આ માઇક્રોપ્રોસેસર ચિપનું નામ વિક્રમ છે અને તેનું ઉદ્ઘાટન સેમિકોન ઇન્ડિયા 2025માં ઇવેન્ટમાં કરવામાં આવ્યું હતું. આ માઇક્રોપ્રોસેસર ચિપ ઇસરોના લોન્ચ વાહનો અને ઉપગ્રહો માટે બનાવવામાં આવી છે અને સેમિકોન ઇન્ડિયા 2025 પ્રોગ્રામનું આયોજન દિલ્હીમાં કરવામાં આવ્યું હતું અને તેની થીમ બિલ્ડિંગ ધ નેક્સ્ટ સેમિકન્ડક્ટર પાવર હાઉસ તેની થીમ રાખવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે રાષ્ટ્રીય વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 4 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય વન્યજીવ દિવસ ઉજવવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, 20મી ગ્લોબલ સસ્ટેનેબિલિટી સમિટ ક્યાં યોજાઈ રહી છે? તો જવાબ હશે તેનું આયોજન ન્યૂ દિલ્હી ખાતે થઈ રહ્યું છે. 2 થી 3 સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં 20મી ગ્લોબલ સસ્ટેનેબિલિટી સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમિટનું આયોજન કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી CII દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સમિટનો ઉદ્દેશ ભારતમાં ટકાઉપણું અંગે ચર્ચા કરવાનો અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. આ પરિષદમાં 10 દેશોના નેતાઓ અને ઘણા ઉદ્યોગપતિઓએ પણ ભાગ લીધો હતો. હવે પછીનો પ્રશ્ન, ભારતના 29માં કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો જવાબ આવશે TCA કલ્યાણીની નિમણૂક કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, કપાસ કિસાન એપ કયા મંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી? તો જવાબ આવશે કાપડ મંત્રી દ્વારા આ એપ લોન્ચ કરવામાં આવી હતી અને કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે કપાસ કિસાન એપ લોન્ચ કરી છે. આ એપ MSP પર કપાસની ખરીદીને ડિજિટલ કરવા માટે રજૂ કરવામાં આવી હતી અને આ એપ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા CCI દ્વારા વિકસાવવામાં આવી છે. હવે પછીનો પ્રશ્ન, ભારત અને અમેરિકા વચ્ચે લશ્કરી કવાયત યુદ્ધ અભ્યાસની 21મી આવૃત્તિ ક્યાં આયોજિત થઈ રહી છે? તો જવાબ આવશે પોર્ટ બેનેરાઇટ અલાસ્કામાં તેનું આયોજન થઈ રહ્યું છે. હવે પછીનો પ્રશ્ન, SCO સમિટ 2025માં તેનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે તિયાનજિન, ચીનમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે આપણે SCO વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો SCOનું પૂરું નામ શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન તેનું પૂરું નામ થાય છે અને તેના કુલ 10 સભ્ય દેશો છે. તેમાં જોઈએ તો બેલારુસ, ચીન, ભારત, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રશિયા, તજાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન તેના કુલ 10 સભ્ય દેશો છે. શાંઘાઈ 5ની રચના 1966માં થઈ હતી. ત્યારે તેના સભ્યો દેશ ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા અને તજાકિસ્તાન હતા અને SCOની રચના 2001માં ઉઝબેકિસ્તાનના ઉમેરા સાથે થઈ હતી અને ભારત 2017માં જોડાયું હતું. હવે પછીનો પ્રશ્ન, ભારતનું પ્રથમ ગીધ પોર્ટલ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આસામ રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું. ભારતના
વલ્ચરમેન તરીકે બીબુ પ્રકાશે ઓળખાય છે અને સૌથી વધુ ગીત મધ્યપ્રદેશમાં જોવા મળે છે અને ગીધ પરિયોજનાની શરૂઆત 2004માં કરવામાં આવી હતી. પશુઓમાં થતા રોગના નિદાન માટે વપરાતી ડાઇક્લોફેનેક દવા ગીધની વસ્તી ઓછી થવાનું મુખ્ય કારણ બની હતી. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં UNFPA દ્વારા જાતિ સમાનતા માટે માનદ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે કીર્તિ સેનોની નિમણૂક કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, ગુજરાત સરકાર દ્વારા બધી ઇમરજન્સી સેવાઓ માટે કયો એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે? તો જવાબ આવશે 112. તે બધી સેવાઓ માટે 112 નંબરનો હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. તેને જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત જાહેર કરવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ હશે 5 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે અને તે ભારતના ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લીની યાદમાં ઉજવવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, મધર મેરી કમ્સ ટુ મી પુસ્તક તાજેતરમાં લોન્ચ થયું તે કોણે લખ્યું છે? તો જવાબ હશે અરુંધતી રોય દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, રોયલ ભૂટાન બૌદ્ધ મંદિરનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? તો જવાબ હશે રાજગીર, બિહારમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આ ઉદ્ઘાટન ભૂટાનના PM શેરિંગ તોબેગે અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ દ્વારા કરવામાં આવ્યું હતું અને બિહારના રાજગીરમાં પ્રથમ બૌદ્ધ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, ભારતની પ્રથમ સ્વદેશી પાણીમાં દ્રાવ્ય ખાતર ટેકનોલોજી કોણે વિકસાવી છે? તો જવાબ હશે સાફિયા કંપની દ્વારા આ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે અને સાફિયાનું પૂરું નામ સોલ્યુબલ ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રી એસોસિએશન તેનું પૂરું નામ થાય છે. આ ટેકનોલોજી વિકસાવ્યા પછી ભારત હવે પોતાના પાણીમાં દ્રાવ્ય ખાતરનું ઉત્પાદન કરી શકશે. હવે પછીનો પ્રશ્ન, કયા દેશે તાજેતરમાં ફેસબુક, એક્સ, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા 24 સોશિયલ મીડિયા એપ પર પ્રતિબંધ મૂક્યો છે? તો જવાબ આવશે નેપાળ દેશ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં ભારતમાં જાહેર કરાયેલા GST 2.0 હેઠળ કેટલા ટેક્સ સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે? તો જવાબ હશે 2 સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે. હવે GST વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો આ એક પ્રકારનો પરોક્ષ ટેક્સ કર છે જે માલ અને સેવાઓના વેચાણ પર લાદવામાં આવે છે અને GST માટેની નીતિઓ અને કર દરો GST કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવે છે અને GST 3 પ્રકારે હોય છે. તો પહેલા વાત કરીએ તો SGST, તે કેન્દ્ર સરકાર દ્વારા એકત્રિત કરવામાં આવે છે અને HGST તે રાજ્ય સરકાર દ્વારા એકત્રિત કરવામાં આવે છે અને IGST જ્યારે રાજ્યના માલ અને સેવાઓ અન્ય રાજ્યોમાં વેચાય છે ત્યારે તે કેન્દ્ર સરકાર દ્વારા એકત્ર કરવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025માં મૂલ્યાંકન કરાયેલ 163 દેશોમાંથી ભારતનો ક્રમ કેટલામો રહ્યો? તો જવાબ આવશે ભારતનો ક્રમ 115મા નંબર ઉપર રહ્યો હતો. તાજેતરમાં ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક પીસ IEP દ્વારા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025 પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. કુલ 163 દેશોનો ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો હતો અને પ્રથમ ક્રમ ઉપર આઇસલેન્ડ રહ્યું હતું અને છેલ્લા ક્રમ ઉપર રશિયા રહ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત
નિષ્ણાત સમિતિએ કઈ વૃક્ષની પ્રજાતિ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી? તો જવાબ હશે કોનોકાર્પસ. પછીનો પ્રશ્ન, શિક્ષણ મંત્રાલય દ્વારા NIRF રિપોર્ટ બહાર પાડવામાં પ્રથમ ક્રમ ઉપર કઈ સંસ્થા રહી હતી? તો જવાબ આવશે IIT મદ્રાસ તે પ્રથમ ક્રમ ઉપર રહી હતી. NIRF નું પૂરું નામ નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક તેનું પૂરું નામ થાય છે. અને આ રિપોર્ટ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ BGRC બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે તેનું આયોજન ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, શિક્ષક દિવસ નિમિત્તે ગુજરાતના કેટલા શિક્ષકોને રાષ્ટ્રપતિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવ્યો હતો? તો જવાબ હશે 5 શિક્ષકોને શ્રેષ્ઠ રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે તે શિક્ષકોના નામ જોઈએ તો હિતેશ કુમાર પુંડિયા, અમિત કુમાર દ્વિવેદી, હિરેન કુમાર શર્મા, ઉર્વશી સોની અને ભાવિનાબેન દેસાઈને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, ગુજરાતમાં ઇસરો દ્વારા મંગળ મિશન ટેસ્ટ બેડ માટે કચ્છમાં કઈ જગ્યા વિકસાવવામાં આવશે? તો જવાબ આવશે માતાના મઢ ખાતે વિકસાવવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, ભારત દ્વારા સંયુક્ત આરબ અમીરાત UAEના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો જવાબ આવશે ડોક્ટર દીપક મિત્તલની નિમણૂક કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, NHPC નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશનના નવા ચેરમેન અને MD તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ભૂપેન્દ્ર ગુપ્તાની નિમણૂક કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં ચર્ચામાં આવેલો મિનવા એકેડમી ક્લબ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે ફૂટબોલ ક્લબ સાથે સંકળાયેલ છે. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં NCERTનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો? તો જવાબ આવશે 65મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. હવે પેલા NCERTનું પૂરું નામ જોઈએ તો નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ તેનું પૂરું નામ થાય છે. અને તેનું કાર્ય ભારતમાં શિક્ષણની ગુણવત્તા વધારવી અને અભ્યાસક્રમ બનાવવાનો છે. અને તે શિક્ષણ મંત્રાલય અંડરમાં આવે છે. અને NCERTની સ્થાપના 1 સપ્ટેમ્બર 1961માં થઈ હતી. અને આપણા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે. અને આ દિવસે NCERT દ્વારા 4 પાયે લોન્ચ કરવામાં આવી હતી. તેમાં બાલ વાટિકા, દીક્ષા 2.0, કિતાબ 1 પઢે અનેક અને પ્રશસ્ત 2.0 લોન્ચ કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ IMFમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? તો જવાબ હશે ઉર્જિત પટેલને નિયુક્ત કરવામાં આવ્યા હતા. તો વર્ષ 2026માં G20 શિખર સંમેલનનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો જવાબ આવશે તેનું આયોજન અમેરિકામાં કરવામાં આવશે. હવે એના વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો G20 સમિટ 2026માં અમેરિકાના મિયામીમાં શહેરમાં યોજાશે. અને G20નું 21મું શિખર સંમેલન યોજાશે. અને 2025માં તેનું આયોજન દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવશે. અને એક આંતર સરકારી સંસ્થા છે. અને G20ની સ્થાપના 26 સપ્ટેમ્બર 1999માં કરવામાં આવી હતી. અને તેના સભ્ય કુલ હાલ 21 સભ્યો છે, જેમાં 19 દેશો, એક યુરોપિયન યુનિયન અને એક આફ્રિકન યુનિયન, કુલ મળીને 21 સભ્ય દેશ છે. અને ભારતમાં તેનું આયોજન 2023માં કરવામાં આવ્યું હતું.
હવે પછીનો પ્રશ્ન, 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ 2025નો માસ્કોટ શું રાખવામાં આવ્યો? તો જવાબ આવશે તેનો માસ્કોટ જેલવીર રાખવામાં આવ્યો હતો. અને આ માસ્કોટનું ઉદ્ઘાટન યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું હતું. અને આ ચેમ્પિયનશિપની 11મી આવૃત્તિ યોજાઈ રહી છે અને તેનું આયોજન 28 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર લગી અમદાવાદમાં કરવામાં આવશે અને તે દર 4 વર્ષે યોજાય છે. હવે પછીનો પ્રશ્ન, લીવિસ કંપનીએ તેના નવા વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો જવાબ આવશે આલિયા ભટ્ટને નિયુક્ત કર્યા હતા. પછીનો પ્રશ્ન, કયા મંત્રાલય દ્વારા અંગીકાર 2025 અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. અને કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે અંગીકાર 2025 અભિયાનનો શુભારંભ કર્યો હતો. અને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 વિશે જાગૃતિ વધારવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને તેની શરૂઆત નવી દિલ્હીથી કરવામાં આવી હતી. અને આ હેઠળ 5000 શહેરી સ્થાનિક સંસ્થાઓ ULBને આવરી લેવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ હશે 8 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે. અને 2025માં તેની થીમ પ્રમોટિંગ લિટરેસી ઇન ધ ડિજિટલ એરા તેની થીમ રાખવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, 2025માં US ઓપન પુરુષ સિંગલ ખિતાબ કોણે જીત્યો હતો? તો જવાબ આવશે કાર્લોસ અલ્કારાઝ દ્વારા આ ખિતાબ જીતવામાં આવ્યો હતો. અને US ચેમ્પિયનશિપનું આયોજન ક્વીન્સ ન્યુયોર્ક સિટી અમેરિકામાં કરવામાં આવ્યું હતું. અને મહિલા વિજેતા આર્યના સબાલેન્કા બની હતી. હવે પછીનો પ્રશ્ન, ભારતે કઈ ટીમને હરાવીને હોકી એશિયા કપ 2025ની ફાઇનલ ટ્રોફી જીતી હતી? તો જવાબ હશે કોરિયા દેશને હરાવીને ફાઇનલ ટ્રોફી જીતી હતી. અને હોકી એશિયા કપનું આયોજન રાજગીર બિહારમાં કરવામાં આવ્યું હતું. અને તેનું આયોજન 4 વર્ષમાં એકવાર કરવામાં આવે છે. અને ભારતે 8 વર્ષ પછી આ ચેમ્પિયનશિપ જીતી હતી. અને આ સાથે ભારતનું ચોથું ટાઇટલ જીત્યું હતું. અને આ પહેલાં ભારતે 2003, 2007 અને 2017માં આ ખિતાબ જીત્યો હતો. અને મહિલા વિજેતા ફાઇનલમાં ભારતને હરાવીને ચાઇના બન્યું હતું. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 10 સપ્ટેમ્બરના રોજ આત્મહત્યા નિવારણ દિવસ ઉજવવામાં આવે છે. અને 2025માં તેની થીમ ચેન્જિંગ ધ નેરેટિવ ઓન સુસાઇડ તેની થીમ રાખવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, ભારતનું ચોથું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે હિમાચલ પ્રદેશ તે ભારતનું ચોથું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે. હવે એના વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો આ રાજ્ય ઉલ્લાસ યોજના હેઠળ હિમાચલ પ્રદેશ ભારતનું ચોથું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે. અને હિમાચલ પ્રદેશનો સાક્ષરતા દર 99.30% સુધી પહોંચી ગયો છે. અને ઉલ્લાસનું પૂરું નામ અન્ડરસ્ટેન્ડિંગ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી તેનું પૂરું નામ થાય છે. અને ઉલ્લાસ યોજના અંતર્ગત ભારતમાં કુલ 4 સાક્ષર રાજ્ય બની ચૂક્યા છે. તેમાં પહેલું મિઝોરમ, બીજું ગોવા, ત્રીજું ત્રિપુરા અને ચોથું હિમાચલ પ્રદેશ બન્યું છે. હવે પછીનો પ્રશ્ન, વિશ્વની પ્રથમ mRNA આધારિત કેન્સર રસી એન્ટોરોમિક્સ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી હતી? તો જવાબ હશે રશિયા દેશ દ્વારા વિકસાવવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન,
આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતમાં સૌથી મોટો લિથિયમ આયન બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો જવાબ હશે તેનું ઉદ્ઘાટન સોહાના હરિયાણામાં કરવામાં આવ્યું હતું. અને આ પ્લાન્ટ જાપાનની કંપની ટીડીકે કોર્પોરેશન દ્વારા સ્થાપિત કરવામાં આવશે. અને આ પ્લાન્ટમાં વાર્ષિક 20 કરોડ બેટરી પેકનું ઉત્પાદન કરશે અને જે ભારતની 40% જરૂરિયાતોને પૂર્ણ કરશે. અને આ પ્લાન્ટ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર EMC યોજના હેઠળ બનાવવામાં આવી રહ્યો છે. અને કેમેરા, મોડ્યુલ, પીસીબી એસેમ્બલી, સેમિકન્ડક્ટર અથવા બેટરી જેવા સાધનો હવે ભારતમાં બનશે. હવે પછીનો પ્રશ્ન, ભારતનો પ્રથમ ઇન્ટિગ્રેટેડ હીટ એન્ડ કુલિંગ એક્શન પ્લાન્ટ ક્યાં લોન્ચ કરવામાં આવ્યો? તો જવાબ હશે ભુવનેશ્વર ખાતે લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે સ્વચ્છતા હવા સર્વેક્ષણ પુરસ્કારો કોના દ્વારા આપવામાં આવે છે? તો જવાબ આવશે MOEFCC મંત્રાલય દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. અને MOEFCC નું પૂરું નામ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ તેનું પૂરું નામ થાય છે. અને NCAPA એવોર્ડ 2025 હેઠળ વાયુ ગુણવત્તામાં ઇન્દોર, જબલપુર, આગ્રા અને સુરત દેશમાં આગળ રહ્યા હતા. અને વેટલેન્ડ સિટી માન્યતા માટે રામસર કન્વેન્શન હેઠળ ઇન્દોર અને ઉદયપુરને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી હતી. અને આ એવોર્ડ 3 કેટેગરીમાં આપવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, બહુપક્ષીય સંયુક્ત લશ્કરી કવાયત જાપટ 2025 ક્યાં યોજાઈ રહી છે? તો જવાબ હશે નિજની રશિયામાં તેનું આયોજન થઈ રહ્યું છે. હવે પછીનો પ્રશ્ન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ CCC 2025નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવશે? તો જવાબ હશે તેનું ઉદ્ઘાટન કલકત્તા ખાતે કરવામાં આવશે. અને આ પરિષદ ભારતના સશસ્ત્ર દળોનું સૌથી મોટું પ્લેટફોર્મ છે, જ્યાં લશ્કરી અને રાજકીય નેતાઓ સંરક્ષણ વ્યૂહરચના અને ચર્ચા કરવા માટે ભેગા થાય છે. અને આ કોન્ફરન્સની થીમ યર ઓફ રિફોર્મ્સ ટ્રાન્સફોર્મિંગ ફોર ધ ફ્યુચર તેની થીમ રાખવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ CCCનું 2025નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવશે? તો જવાબ હશે કલકત્તા ખાતે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. અને આ પરિષદ ભારતના સશસ્ત્ર દળોનું સૌથી મોટું પ્લેટફોર્મ છે, જ્યાં લશ્કરી અને રાજકીય નેતાઓના સંરક્ષણ વ્યૂહરચના પર ચર્ચા કરવા માટે ભેગા થાય છે. અને આ કોન્ફરન્સની થીમ યર ઓફ રિફોર્મ્સ ટ્રાન્સફોર્મિંગ ફોર ધ ફ્યુચર તેની થીમ રાખવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, 17 સપ્ટેમ્બરના રોજ સશસ્ત્ર નારી સશક્ત પરિવાર અભિયાન કોણ શરૂ કરશે? તો જવાબ હશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવશે. અને આ અભિયાન 17 સપ્ટેમ્બર PM મોદીના જન્મદિવસથી 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી ચલાવવામાં આવશે. અને આ એક રાષ્ટ્રવ્યાપી આરોગ્ય અભિયાન છે, જે મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને સુધારવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. અને આ સાથે દરેક આંગણવાડીમાં કેન્દ્રમાં પોષણ માહની ઉજવણી પણ કરવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, CP રાધાકૃષ્ણન ભારતના કેટલામાં ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા? તો જવાબ હશે ભારતના 15માં ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. હવે પછીનો પ્રશ્ન, IMD દ્વારા જાહેર કરાયેલ વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગ 2025ની યાદીમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો? તો જવાબ હશે આ રિપોર્ટમાં ભારતનો ક્રમ 63મા નંબર ઉપર રહ્યો હતો. અને ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ IMD દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. અને આ રિપોર્ટમાં પ્રથમ ક્રમ ઉપર સ્વિટ્ઝરલેન્ડ રહ્યું હતું. હવે પછીનો પ્રશ્ન,
પ્રથમ ગ્રીન હાઇડ્રોજન R&D કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? તો જવાબ હશે દિલ્હી ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ 11 થી 12 સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં યોજાયો હતો અને તેનું આયોજન મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી MNRE દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કોન્ફરન્સનો ઉદ્દેશ ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રમાં ભારતને વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો ને સંશોધન અને વિકાસ વધારવાની ચર્ચા કરવાનો હતો. પછીનો પ્રશ્ન, ભારત દ્વારા શરૂ કરાયેલ વિશ્વની પ્રથમ ડિજિટલ આદિવાસી યુનિવર્સિટીનું નામ શું છે? તો જવાબ હશે આ યુનિવર્સિટીનું નામ આદિ સંસ્કૃતિ યુનિવર્સિટી રાખવામાં આવ્યું હતું અને આદિવાસી બાબતોના મંત્રાલયે આદિ સંસ્કૃતિ યુનિવર્સિટી શરૂ કરી હતી અને આ યુનિવર્સિટીનો ઉદ્દેશ ભારતના આદિવાસીઓની કલા, વારસો અને જ્ઞાનનું સંરક્ષણ અને પ્રોત્સાહન આપવાનો છે અને આની અંદર 3 કેમ્પસ આવેલા છે, જેમાં આદિ વિશ્વવિદ્યાલય, આદિ સંપદા અને આદિ હાટ તે 3 કેમ્પસ આવેલા છે. હવે પછીનો પ્રશ્ન, NSE નેશનલ સ્ટોક એક્સચેન્જના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો જવાબ આવશે ઇન્જેટી શ્રીનિવાસની નિમણૂક કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, રાષ્ટ્રીય વન શહીદ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ હશે 11 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય વન શહીદ દિવસ ઉજવવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા પ્રથમ વિદેશી અટલ ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું? તો જવાબ હશે તેનું ઉદ્ઘાટન UAEમાં કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, ભારતની પ્રથમ સ્પેસ સિટી કયા રાજ્યમાં વિકસાવવામાં આવશે? તો જવાબ હશે આંધ્રપ્રદેશમાં ભારતની પ્રથમ સ્પેસ સિટી વિકસાવવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, ભારતીય સેનાની સિયોમ પ્રહાર કવાયત ક્યાં આયોજિત કરવામાં આવી હતી? તો જવાબ હશે તેનું આયોજન અરુણાચલ પ્રદેશમાં કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, 2025નો નરસિંહ મહેતા એવોર્ડ કયા કવિને આપવામાં આવ્યો હતો? તો જવાબ હશે હર્ષ બ્રહ્મભટ્ટને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે આ એવોર્ડ વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો આ એવોર્ડ અંતર્ગત વિજેતાને 1,51,000 રોકડ તેમજ શ્રી નરસિંહ મહેતાની પ્રતિમાનું સ્મૃતિ અને ચિહ્ન આપવામાં આવે છે અને આ એવોર્ડ આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા એનાયત કરવામાં આવે છે અને શરદીય પૂર્ણિમાની સાંજે પૂજ્ય સંત શ્રી મોરારી બાપુના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો અને વર્ષ 1999માં સર્વપ્રથમ વખત શ્રી રાજેન્દ્ર શાહને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં થાઇલેન્ડના નવા વડાપ્રધાન કોને બનાવવામાં આવ્યા? તો જવાબ હશે અનુતિન ચાન વિરાકુલને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. હવે પછીનો પ્રશ્ન, 82માં વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓરિજેન્ટી વિભાગમાં કયા ભારતીય ફિલ્મ નિર્માતાને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો હતો? તો જવાબ હશે અનુપર્ણા રોયને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, કયા દેશ દ્વારા વિશ્વના પ્રથમ AI મંત્રીની નિમણૂક કરી હતી? તો જવાબ હશે અલ્બેનિયા. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં અમિત શાહ દ્વારા વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કયા જિલ્લામાં કરવામાં આવ્યું હતું? તો જવાબ હશે તેનું લોકાર્પણ અમદાવાદ જિલ્લામાં કરવામાં આવ્યું હતું. તો નેપાળી યુવાનોના ઝેનઝેટ વિરોધ પછી કોને વચગાળાના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે સુશીલા કાર્કીને નેપાળના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે પછીનો પ્રશ્ન, પ્રથમ બ્લાઇન્ડ મહિલા
T20 વર્લ્ડ કપ ક્રિકેટનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો જવાબ આવશે તેનું આયોજન ભારતમાં કરવામાં આવશે. હવે તેના વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો તેનું આયોજન તારીખ 11 થી 25 નવેમ્બરની વચ્ચે કરવામાં આવશે અને તેનું આયોજન ભારત દ્વારા નવી દિલ્હી અને બેંગલુરુ ખાતે કરવામાં આવશે અને તેના આયોજક ધ ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ઇન ઇન્ડિયા CABI દ્વારા કરવામાં આવશે અને તેમાં કુલ 7 ટીમો દ્વારા મેચ રમાડવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, ભારતમાં પ્રથમ વખત વિશ્વ શાક પરિષદ 2025 ક્યાં આયોજિત થશે? તો જવાબ આવશે તેનું આયોજન કોચી, કેરળમાં કરવામાં આવશે અને તે વિશ્વ શાક પરિષદ WTC ની 5મી આવૃત્તિ 17 થી 20 સપ્ટેમ્બર દરમિયાન કેરળના કોચીમાં યોજાશે અને આ આંતરરાષ્ટ્રીય પરિષદ ભારતમાં પહેલીવાર યોજાશે અને કેરલા ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ KFRI દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, ચોથી કોસ્ટગાર્ડ ગ્લોબલ સમિટ 2025 કયા દેશમાં આયોજિત કરવામાં આવી હતી? તો જવાબ હશે તેનું આયોજન રોમ, ઇટલીમાં કરવામાં આવ્યું હતું અને આ સમિટ સહયજમાન દેશ ઇટાલી અને જાપાન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું અને આ સમિટનો ઉદ્દેશ દરિયાઈ ક્ષેત્રમાં સલામતી, સહયોગ અને પર્યાવરણીય સંરક્ષણ વધારવા વિશે વાત કરવાનો હતો અને 2027માં યોજાનારી 5મી કોસ્ટગાર્ડ ગ્લોબલ સમિટ CGGS ભારતમાં આયોજિત કરવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, જ્ઞાન ભારતમ પોર્ટલનો શુભારંભ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો જવાબ હશે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે જ્ઞાન ભારત પોર્ટલ લોન્ચ કર્યું હતું અને આ પોર્ટલનો ઉદ્દેશ ભારતના હસ્તપત્રોને ડિજિટલી રૂપાંતરિત કરીને તેનું સંરક્ષણ કરવાનો છે અને આ પોર્ટલ 2025ના બજેટ સત્રમાં જાહેર કરાયેલ જ્ઞાન ભારતમ મિશનનો એક ભાગ છે. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 15 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ઉજવવામાં આવે છે અને 2025માં તેની થીમ એચિવિંગ જેન્ડર ઇક્વાલિટી એક્શન બાય એક્શન 2025માં તેની થીમ રાખવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 16 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે વિશ્વ ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે અને 2025માં તેની થીમ ફ્રોમ સાયન્સ ટુ ગ્લોબલ એક્શન તેની થીમ રાખવામાં આવી હતી અને ઓઝોન પરના સંરક્ષણ માટે 16 સપ્ટેમ્બર 1987ના રોજ મોન્ટ્રીયલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે અને આ દિવસની જાહેરાત 2000ની સાલમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો જવાબ હશે આચાર્ય દેવવ્રતની નિમણૂક કરવામાં આવી હતી અને મહારાષ્ટ્રના રાજ્યપાલ CP રાધાકૃષ્ણન હતા, જે હવે ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બની ચૂક્યા છે. તેની જગ્યાનું સ્થાન લીધું હતું અને રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા અનુચ્છેદ 155 હેઠળ કરવામાં આવે છે અને નોંધપૂર્ણ બાબત
7મા બંધારણીય સુધારા અધિનિયમ 1956 હેઠળ એક જ વ્યક્તિ એક કરતાં વધુ રાજ્યોનો રાજ્યપાલ તરીકે નિયુક્ત કરી શકાય છે. હવે પછીનો પ્રશ્ન, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન SCO સમિટ 2027નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો જવાબ આવશે તેનું આયોજન પાકિસ્તાનમાં કરવામાં આવશે. હવે SCO વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો 2025માં SCOનું આયોજન તિયાનજિન ચાઇનામાં કરવામાં આવ્યું હતું અને 2026માં તેનું આયોજન બિશ્કેક કિર્ગિસ્તાનમાં કરવામાં આવશે અને 2027માં પાકિસ્તાનમાં કરવામાં આવશે. અને SCOનું પૂરું નામ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન તેનું પૂરું નામ થાય છે અને તેના સભ્ય દેશની સંખ્યા કુલ 10 સભ્ય દેશ છે. અને SCOની રચના 2001માં ઉઝબેકિસ્તાનના ઉમેરા સાથે થઈ હતી અને ભારત SCOમાં 2017માં જોડાયું હતું અને ભારતમાં પ્રથમ SCO સમિટનું આયોજન 2023માં કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, ફાઇડ ગ્રાન્ડ સ્વિસ જીતીને ઉમેદવારો ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બની હતી? તો જવાબ આવશે RS વૈશાલી બની હતી. અને ફાઇડ ગ્રાન્ડ સ્વિસ ટુર્નામેન્ટ 2025નું આયોજન સમરકંદ ઉઝબેકિસ્તાનમાં કરવામાં આવ્યું હતું અને એક આ આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધા છે. હવે પછીનો પ્રશ્ન, દિલીપ ટ્રોફી 2025નો ખિતાબ કોણે જીત્યો હતો? તો જવાબ આવશે મધ્ય ઝોન દ્વારા તેનો ખિતાબ જીતવામાં આવ્યો હતો. અને પ્લેયર ઓફ ધ સિરીઝ સરાજ જૈન બન્યા હતા અને સૌથી વધુ રન રજત પાટીદાર દ્વારા 382 રન મારવામાં આવ્યા હતા અને સૌથી વધુ વિકેટ લેનાર સરાજ જૈન બન્યા હતા અને તેમને કુલ 16 વિકેટ લીધી હતી અને આ સાથે સેન્ટ્રલ ઝોનનું 7મું ટાઇટલ જીત્યું હતું. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનો પ્રથમ PM મિત્ર પાર્કનો શિલાન્યાસ ક્યાં કર્યો હતો? તો જવાબ હશે ધાર મધ્યપ્રદેશમાં કર્યો હતો. અને આ પાર્કનો ઉદ્દેશ ભારતના કાપડ ક્ષેત્રનો વિકાસ કરવાનો અને ભારતમાં વૈશ્વિક કાપડ કેન્દ્ર બનાવવાનો છે. અને દેશમાં કુલ 7 PM મિત્ર પાર્ક બનાવવામાં આવશે અને PM મિત્ર પાર્કનું પૂરું નામ પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન એન્ડ એપ્રિયલ તેનું પૂરું નામ થાય છે. હવે પછીનો પ્રશ્ન, 5મો રાષ્ટ્રીય ફાર્માકોવિજિલન્સ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો જવાબ હશે તેનું આયોજન 17થી 23 સપ્ટેમ્બરની વચ્ચે કરવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, વિશ્વનો સૌથી મોટો ઓનલાઈન બીમા બજાર તરીકે ઓળખાતા બીમા સુગમની શરૂઆત કોણે કરી હતી? તો જવાબ હશે તેની શરૂઆત IRDA દ્વારા કરવામાં આવી હતી અને IRDAનું પૂરું નામ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેનું પૂરું નામ થાય છે અને તે વિશ્વનું સૌથી મોટું ઓનલાઈન વીમા બજાર હોવાનું માનવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, બ્લુ પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે ભારતે કઈ આંતરરાષ્ટ્રીય સંગઠન સાથે કરાર કર્યો છે? તો જવાબ આવશે FAO સાથે કરાર કર્યો હતો. હવે પછીનો પ્રશ્ન, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો? તો જવાબ આવશે આ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ 38મા નંબર ઉપર રહ્યો હતો અને વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન
WIPO દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે અને પ્રથમ ક્રમ ઉપર સ્વિટ્ઝરલેન્ડ રહ્યું હતું અને છેલ્લા નંબર ઉપર નાઇજર દેશ રહ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, ભારતીય ક્રિકેટ ટીમના સત્તાવાર પ્રાયોજક કોણ બન્યા હતા? તો જવાબ હશે એપોલો ટાયર. હવે પછીનો પ્રશ્ન, પાકિસ્તાને કયા દેશ સાથે સ્ટ્રેટેજિક મ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રીમેન્ટ SMDA પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ હશે સાઉદી અરેબિયા સાથે હસ્તાક્ષર કર્યા હતા. હવે એના વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો આ કરાર પર સાઉદી પ્રિન્સેસ મોહમ્મદ બિન સલમાન અને પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને આ કરારમાં નાટો ગ્રુપની કલમ 5 જેવી જ એક કલમ ઉમેરવામાં આવી હતી. આ કલમ એવું કહે છે કે એક દેશ પર હુમલો કરે તો તે બંને દેશ પર હુમલો માનવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, ભારતની પ્રથમ રાષ્ટ્રીય ઉષ્મીય ઉર્જા નીતિ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો જવાબ હશે નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા આ નીતિ શરૂ કરવામાં આવી હતી અને MNREનું પૂરું નામ મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી તેનું પૂરું નામ થાય છે અને આ નીતિનો ઉદ્દેશ ભારતની ઉષ્મીય ઉર્જા વધારવાનો અને 2070 સુધીમાં ભારતને તેના નેટ ઝીરો લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરવાનો છે. હવે પછીનો પ્રશ્ન, 8મા પોષણ સપ્તાહ માસ 2025નું આયોજન કઈ તારીખથી કરવામાં આવશે? તો જવાબ આવશે તેનું આયોજન 17 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબરની વચ્ચે કરવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, ભારતનું પ્રથમ વિદેશી ઉપગ્રહ ટ્રેકિંગ અને સંચાર સ્ટેશન ક્યાં સ્થાપિત થશે? તો જવાબ આવશે તે મોરેશિયસ દેશમાં તે સ્થાપિત કરવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, વડાપ્રધાન દ્વારા ભારતના પ્રથમ વાંસ આધારિત ઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે તેનું ઉદ્ઘાટન આસામમાં કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, 70મા ફિલ્મફેર એવોર્ડ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે તેનું આયોજન અમદાવાદ, ગુજરાતમાં કરવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, ગુજરાતમાં 2025માં કેટલામો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી? તો જવાબ આવશે 76મા નંબરના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને ભારતમાં વન મહોત્સવની શરૂઆત 1950માં કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી અને ગુજરાતમાં વન મહોત્સવની શરૂઆત 2004થી પ્રથમ વખત પુનિત વન ગાંધીનગરમાં બનાવવામાં આવ્યું હતું અને આ સાથે રાજ્યમાં કુલ 24મું વન ગળતેશ્વર વનનું ઉદ્ઘાટન ખેડામાં કરવામાં આવ્યું હતું. તો 100 T20 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર કોણ બન્યો હતો? તો જવાબ હશે અર્શદીપસિંહ તે 100 T20 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો હતો. હવે પછીનો પ્રશ્ન, CISFના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો જવાબ આવશે CISFના નવા ડાયરેક્ટર તરીકે પ્રવીણ રંજનની નિમણૂક કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, ભારતે હોમબાઉન્ડ ફિલ્મને ઓસ્કર 2026 માટે મોકલી હતી. તે ફિલ્મના ડિરેક્ટર કોણ છે? તો જવાબ આવશે નીરજ ગાયવાન હતા. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં
ગુજરાતમાં 17 નવા તાલુકા જાહેર કરવામાં આવ્યા હતા, તો હવે ગુજરાતમાં કુલ તાલુકાની સંખ્યા કેટલી થઈ હતી? તો જવાબ આવશે કુલ તાલુકાની સંખ્યા 265 થઈ હતી. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 21 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવવામાં આવે છે. અને 2025માં તેની થીમ એક્ટ નાવ ફોર અ પીસફુલ વર્લ્ડ તેની થીમ રાખવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, આઈટીબીપીના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો જવાબ આવશે નવા ડાયરેક્ટર જનરલ તરીકે પ્રવીણ કુમારની નિમણૂક કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ CPCBનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો? તો જવાબ આવશે 51મા નંબરનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. અને આ દિવસે પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે CPCBની 2 નવી પ્રાદેશિક પ્રયોગશાળાનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. અને આ પ્રયોગશાળા પુણે અને શિલોંગમાં બનાવવામાં આવી હતી. અને પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1974 હેઠળ આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. અને CPCBની સ્થાપના 22 સપ્ટેમ્બર 1974ના રોજ કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, 2025માં પુરુષોની શ્રેણીમાં બેલોન ડીઓર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે ઓસ્માન ડેમ્બલેને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે આ એવોર્ડ વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો તેનું આયોજન પેરિસ, ફ્રાન્સમાં કરવામાં આવ્યું હતું. અને આ પુરસ્કાર દર વર્ષે શ્રેષ્ઠ ફૂટબોલરને આપવામાં આવે છે. અને મહિલામાં આ એવોર્ડ આઇટાના બોનમાર્ટીને આપવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, આઈસીસી દ્વારા કયા ક્રિકેટ બોર્ડનું સભ્યપદ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું? તો જવાબ હશે અમેરિકા ક્રિકેટ બોર્ડનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં કયા દિવસે આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો જવાબ હશે 23 સપ્ટેમ્બરના રોજ આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને 2025માં તેની થીમ આયુર્વેદા ફોર પીપલ પ્લેનેટ તેની થીમ રાખવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, ભારત સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો કાર્યકાળ 2026 સુધી લંબાવ્યો છે. તો ભારતના વર્તમાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ છે? તો જવાબ આવશે જનરલ અનિલ ચૌધરી છે. હવે આપણે આર્મી, નેવી અને એરફોર્સના વડા વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો આર્મીના હાલના અધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી છે. જ્યારે નેવીના હાલના અધ્યક્ષ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી છે. જ્યારે એરફોર્સના હાલના અધ્યક્ષ અમરપ્રીત સિંહ છે. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે વિશ્વ દરિયાઈ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ હશે 25 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે વિશ્વ દરિયાઈ દિવસ ઉજવવામાં આવે છે. અને 2025માં તેની થીમ યુઅર ઓશિયન, યુઅર ઓબ્લિગેશન, યુઅર ઓપોર્ચ્યુનિટી તેની થીમ રાખવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન,
ભારતે રેલ આધારિત લોન્ચરથી કઈ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું? તો જવાબ આવશે અગ્નિ પ્રાઇમનું રેલ આધારિત સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. હવે પછીનો પ્રશ્ન, યુએનઈપી યંગ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ 2025 કેટલા લોકોને આપવામાં આવ્યો હતો? તો જવાબ આવશે 3 લોકોને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે આ એવોર્ડ વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ યુએનઈપી સંસ્થા દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. અને 2025ના વિજેતાઓ જોઈએ તો જીનાલી મોદી, તે ભારત સાથે સંબંધ ધરાવે છે, અને જોસેફ ન્યુગ્યુથિરો, તે કેન્યા સાથે સંબંધ ધરાવે છે, અને નોએમી ફ્લોરિયા, તે યુએસએ સાથે સંબંધ ધરાવે છે. હવે પછીનો પ્રશ્ન, 2023 માટે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો? તો જવાબ હશે મોહનલાલને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. બીસીસીઆઈના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થશે? તો જવાબ આવશે મિથુન મનહાસની નિમણૂક કરવામાં આવશે. અને બીસીસીઆઈનું પૂરું નામ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, તેનું પૂરું નામ થાય છે. અને મિથુન મનહાસ રોજર બિનીનું સ્થાન લેશે, અને તેઓ જમ્મુ કાશ્મીર સાથે સંબંધ ધરાવે છે, અને તેઓ બીસીસીઆઈના 37માં પ્રમુખ બનશે. અને બીસીસીઆઈની સ્થાપના 1 ડિસેમ્બર 1928માં કરવામાં આવી હતી, અને તેનું મુખ્ય મથક મુંબઈ, મહારાષ્ટ્રમાં આવેલું છે. હવે પછીનો પ્રશ્ન, ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી બેરોન ફાટી નીકળ્યો છે. આ જ્વાળામુખી ક્યાં આવેલો છે? તો જવાબ આવશે અંદમાન અને નિકોબાર ટાપુ ઉપર આ જ્વાળામુખી આવેલો છે. હવે પછીનો પ્રશ્ન, નાણામંત્રી દ્વારા જીએસટી અપીલ ટ્રિબ્યુનલ GSTATનું ઔપચારિક લોન્ચિંગ ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે તેનું ઔપચારિક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. હવે તેના વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો આ ટ્રિબ્યુનલ દ્વારા તમામ જીએસટી વિવાદોનું નિષ્પક્ષ, ઝડપી અને પારદર્શક રીતે ઝડપથી ઉકેલ લાવી શકાય છે. અને GSTAT ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલ, તેનું પૂરું નામ થાય છે. અને આ અંતર્ગત તેની મુખ્ય શાખા દિલ્હીમાં ખોલવામાં આવશે, અને વિવિધ રાજ્યોમાં 31 નવી બ્રાન્ચની સ્થાપના કરવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં IUCN દ્વારા માન્યતા પ્રાપ્ત ભારતનું પ્રથમ ડુગોંગ સંરક્ષણ રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ હશે તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં નાયકા દ્વારા તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો જવાબ હશે દીપિકા પાદુકોણની નિમણૂક કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આફ્રિકામાં ભારતના પ્રથમ સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરશે? તો જવાબ આવશે આ પ્લાન્ટનું ઉદ્ઘાટન મોરોક્કો ખાતે કરવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, 21 સપ્ટેમ્બરના રોજ BROએ લદ્દાખના કારગિલમાં પ્રોજેક્ટ વિજયનો કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો હતો? તો જવાબ હશે
15મા નંબરનો સ્થાપના દિવસ ઉજવ્યો હતો? હવે પછીનો પ્રશ્ન, ગુજરાત રાજ્યનું ચોથું સોલાર વિલેજ ગામ કયું બન્યું હતું? તો જવાબ હશે ધોરડો બન્યું હતું. અને ગુજરાતનું પ્રથમ સોલાર વિલેજ ગામ મહેસાણા જિલ્લાનું મોઢેરા બન્યું હતું. અને બીજા નંબરનું ગામ ખેડાનું સુખી ગામ બન્યું હતું. અને ત્રીજા નંબરનું ગામ બનાસકાંઠાનું મસાલી ગામ બન્યું હતું. અને ચોથા નંબરનું ગામ હાલનો ધોરડો બન્યું હતું. હવે પછીનો પ્રશ્ન, રાજ્ય સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની થીમ સાથે કયા જિલ્લામાં યોજાશે? તો જવાબ હશે તેનું આયોજન વલસાડ જિલ્લામાં કરવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, ગુજરાતની સર્વપ્રથમ અમૃત ભારત ટ્રેનનો પ્રારંભ કઈ જગ્યાએથી કરવામાં આવ્યો હતો? તો જવાબ હશે સુરત ખાતેથી પ્રથમ અમૃત ભારત ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ના સત્તાવાર ગીત બ્રિંગ ઇટ હોમના ગાયિકા કોણ છે? તો જવાબ હશે શ્રેયા ઘોષાલ છે. હવે પછીનો પ્રશ્ન, ભારતીય વાયુસેનાના લાંબો સમય સુધી સેવા આપનાર કયા ફાઇટર જેટને સત્તાવાર રીતે નિવૃત્ત કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે MiG-21ને સત્તાવાર રીતે નિવૃત્ત કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, કઈ ખેલાડીએ વિરાટ કોહલીનો રેકોર્ડ તોડીને ભારતનો સૌથી ઝડપી ઓડીઆઈ સદી બનાવી હતી? તો જવાબ હશે સ્મૃતિ મંધાનાએ બનાવી હતી. હવે પછીનો પ્રશ્ન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતના સૌથી મોટા ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું? તો જવાબ હશે તેનું ઉદ્ઘાટન મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.